શ્રી અને શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ, BA સેમ 6, પેપર નંબર CC 506, મેક્રો ઇકોનોમિક્સ, પ્રોફેસર ઉમેશભાઈ H. પટેલ. CC 506 મેક્રો ઇકોનોમિક્સ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં 4 ચેપ્ટર આવે છે. આ 4 ચેપ્ટરમાં પહેલા યુનિટનો અભ્યાસ શરૂ કરીએ તે પહેલાં આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય તેનાથી આપણે સંપૂર્ણ પરિચિત હોવા જોઈએ. માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ. મેક્રો ઇકોનોમિક્સ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં તેનો અર્થ છુપાયેલો છે. સમગ્ર એટલે બે કે બેથી વધુ બાબતોનો અભ્યાસ કરવામાં આવતો હોય તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. એક વૃક્ષનો અભ્યાસ કરવામાં આવતો હોય, એક ગ્રાહકનો અભ્યાસ કરવામાં આવતો હોય, એક વ્યક્તિનો અભ્યાસ કરવામાં આવતો હોય તો એ માઇક્રો ઇકોનોમિક્સ કહેવાય. પણ સમગ્ર જંગલનો અભ્યાસ કરવામાં આવતો હોય, બધા જ ગ્રાહકોનો, બધા જ લોકોનો અભ્યાસ કરવામાં આવતો હોય તો એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. વસ્તી સમસ્યા હોય, ગરીબી સમસ્યા હોય, બેરોજગારીની સમસ્યા હોય, ખેતી હોય, ઉદ્યોગ હોય, આ બધા જે અભ્યાસો કરવામાં આવે છે તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો ભાગ કહેવાય. એ જ રીતે હાલ મેક્રો ઇકોનોમિક્સ રાષ્ટ્રીય આવક છે, કેસનું અર્થશાસ્ત્ર છે, નાણાંના સિદ્ધાંતો છે, શેનો બજારનો નિયમ છે, પીગનો વેતન કાપનો સિદ્ધાંત છે, આ બધું સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો ભાગ છે. તો આ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર CC 509 સેમિસ્ટર 5નું પહેલું ચેપ્ટર નેશનલ ઇન્કમ, રાષ્ટ્રીય આવક. તો આપણે સમજીશું કે રાષ્ટ્રીય આવક કોને કહેવાય. રાષ્ટ્રીય આવકને ઓળખવી હોય તો રાષ્ટ્રીય આવકમાં શું આવે છે. આપણે બધા નામથી તો પરિચિત છીએ, પણ રાષ્ટ્રીય આવકનો અર્થ શું થાય. તો દેશમાં ઘણી બધી આર્થિક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. સમાજની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, બજારની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, દેશની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. આ પ્રવૃત્તિઓની અંદર જે ઉત્પાદનના સાધનો છે, ઉત્પાદનના મૂળભૂત સાધનો બે છે: કુદરતી ઉત્પાદનના સાધનો અને માનવીય ઉત્પાદનના સાધનો. તેના પેટા વિભાગ 4 છે ઉત્પાદનના સાધનોના: જમીન, શ્રમ, મૂડી, નિયોજક વગેરે. તો આ જે ઉત્પાદનના સાધનો છે, આ ઉત્પાદનના સાધનો દ્વારા દેશમાં જે કંઈ ઉત્પાદન થાય છે, ભૌતિક જથ્થો, અભૌતિક જથ્થો, તેનું નાણાકીય મૂલ્ય છે. દેશમાં જે કંઈ ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય તેના વેચાણથી તેનું જે નાણાકીય મૂલ્ય આવે તે રાષ્ટ્રીય આવક કહેવાય. આ એક સામાન્ય વ્યાખ્યા કહેવાય. તો રાષ્ટ્રીય આવકની આ સિવાય જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે. માર્શલે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપી છે, સેમ્યુએલ્સને રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપી છે, ફિશરે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપી છે, પ્રોફેસર પિગુએ રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપી છે, પ્રોફેસર હિક્સ નામના અર્થશાસ્ત્રીએ પણ રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપી છે. તો ક્રમ બાય ક્રમ આપણે અર્થશાસ્ત્રીની વ્યાખ્યાઓ સમજવા માટેનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ પ્રોફેસર માર્શલની વ્યાખ્યા. પ્રોફેસર માર્શલની વ્યાખ્યા મુજબ કે દેશમાં ઉત્પાદનના સાધનો દ્વારા જે કંઈ ચીજ વસ્તુઓનું ભૌતિક અને બિનભૌતિક ઉત્પાદન થાય છે તેનો જે જથ્થો છે તેને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. તો માર્શલની વ્યાખ્યામાં વર્ષ દરમિયાન જે કંઈ ચીજ વસ્તુનું ઉત્પાદન થતું હોય તેનો જથ્થોનો સમાવેશ થાય છે. આ જથ્થા સિવાય એમાં વિનિમય થતી ચીજ વસ્તુઓ કે વપરાશમાં ન આવતી ચીજ વસ્તુઓ, એવી બધી બાબતોને ધ્યાનમાં લેવામાં આવી નથી. તેનું નાણાકીય મૂલ્ય છે એ બાબતને પણ ધ્યાનમાં લેવામાં આવી નથી. માત્ર જથ્થો એ જ દેશની રાષ્ટ્રીય આવક છે તેવી વ્યાખ્યા કરવામાં આવી છે. પ્રોફેસર સેમ્યુએલ્સની વ્યાખ્યા માર્શલની વ્યાખ્યા કરતાં થોડીક જુદા પ્રકારની વ્યાખ્યા છે. માર્શલની વ્યાખ્યા મુજબ રાષ્ટ્રીય આવક એટલે દેશમાં જે કંઈ ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય છે તેનું જે નાણાકીય મૂલ્ય પ્રાપ્ત થાય તેને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. આમાં વિદેશોની આવકનો પણ સમાવેશ કરવામાં આવતો હોય છે. આયાત અને નિકાસનો જે તફાવત જે આવે તેને રાષ્ટ્રીય આવકમાં ઉમેરવામાં આવે છે. જો નિકાસ અને આયાતનો તફાવત હકારાત્મક હોય તો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય. નિકાસ આયાતનો તફાવત નકારાત્મક હોય તો દેશની રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થાય છે. આ પ્રોફેસર સેમ્યુએલ્સની વ્યાખ્યા છે. પ્રોફેસર ફિશરની વ્યાખ્યા પ્રમાણે દેશમાં જે ગ્રાહકો છે, જે ઉપભોક્તાઓ છે, એમના વપરાશમાં જે ચીજ વસ્તુઓ આવે, જે વપરાશમાં નથી આવતી
તે રાષ્ટ્રીય આવકમાં આવતી નથી, પણ જે વપરાશમાં આવે છે તે જ ચીજ વસ્તુઓનું મૂલ્ય જે છે તેનો રાષ્ટ્રીય આવકમાં સમાવેશ થાય છે. આ ફિશરની રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા છે. પછી પ્રોફેસર પીગુની રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા. આમને નાણાકીય પદ્ધતિ ઉપર ભાર મૂક્યો છે, વિનિમય ઉપર ભાર મૂક્યો છે. જે ચીજ વસ્તુઓનો નાણાંમાં વિનિમય થતો હોય, નાણાં દ્વારા વિનિમય થતો હોય, નાણાં દ્વારા વસ્તુ લેવડ દેવડ થતી હોય, સાટા પદ્ધતિ દ્વારા જે વસ્તુની લેવડ દેવડ થતી હોય તેનો રાષ્ટ્રીય આવકમાં સમાવેશ થતો નથી, પણ નાણાં દ્વારા જે ચીજ વસ્તુનો વિનિમય થતો હોય તેનો જ રાષ્ટ્રીય આવકમાં સમાવેશ થાય છે. આ પ્રોફેસર પીગુની વ્યાખ્યા. તો આપણે રાષ્ટ્રીય આવકનો અર્થ સમજ્યા, જુદા જુદા અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ પણ સમજ્યા. તો હવે રાષ્ટ્રીય આવકનો ભાગ, એનો પ્રકાર, એનું સ્વરૂપ કેવા પ્રકારનું છે? રાષ્ટ્રીય આવકનો ખ્યાલ સમજવા માટે રાષ્ટ્રીય આવકને 3 પ્રકારમાં વહેંચવામાં આવેલી છે. તો કાચી રાષ્ટ્રીય પેદાશ, ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ અને કાચી ગૃહ પેદાશ. સૌપ્રથમ કાચી રાષ્ટ્રીય પેદાશ, ગ્રોસ નેશનલ ઇન્કમ, GNP. તો કાચી રાષ્ટ્રીય પેદાશ કોને કહેવાય? તો વર્ષ દરમિયાન દેશમાં જે ઉત્પાદનના સાધનો છે, આ ઉત્પાદનના સાધનો દ્વારા દેશના ખેતરોમાં, દેશના કારખાનાઓમાં, દેશની પેઢીઓમાં, બજારમાં, કંપનીઓમાં, જાહેર ક્ષેત્ર દ્વારા, ખાનગી ક્ષેત્ર દ્વારા જે કંઈ ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય છે તેનું જે મૂલ્ય આવે તેને કાચી રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે. તેમાં વિદેશોની આવક પણ નો સમાવેશ થાય છે, એટલે કે નિકાસ આયાતનો તફાવત કાચી રાષ્ટ્રીય પેદાશમાં ઉમેરવામાં આવે છે. જો નિકાસ આયાતનો તફાવત ઘન હોય તો કાચી રાષ્ટ્રીય પેદાશમાં વધારો થશે, નિકાસ આયાતનો તફાવત ઋણ હોય તો દેશની કાચી રાષ્ટ્રીય પેદાશમાં ઘટાડો થાય છે. તો આ કાચી રાષ્ટ્રીય પેદાશ, ગ્રોસ નેશનલ ઇન્કમ કોને કહેવાય? તો વર્ષ દરમિયાન દેશના કારખાનાઓમાં ઉત્પાદનના સાધનો દ્વારા જે કંઈ ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય છે તેનું જે નાણાકીય મૂલ્ય છે તે વત્તા વિદેશોની આવક, તેને કાચી રાષ્ટ્રીય પેદાશ તરીકે ઓળખવામાં આવે છે. બીજો ભાગ ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ, નેટ નેશનલ પ્રોડક્ટ, NNP. તો ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ, કાચી રાષ્ટ્રીય પેદાશમાં યંત્રો કે મૂડી સાધનોનો ઘસારા ખર્ચ બાદ કરવામાં આવતો નથી, જ્યારે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશમાં કાચી રાષ્ટ્રીય પેદાશ જે આવે તેમાંથી વર્ષ દરમિયાન યંત્રો પાછળ, મૂડી સાધનોના પાછળ જે ઘસારા ખર્ચ થયું હોય તે બાદ કરવામાં આવે છે. દાખલા તરીકે કાચી રાષ્ટ્રીય પેદાશ ₹1500 હોય પણ તેનું ઘસારા ખર્ચ ₹200 હોય તો નેટ નેશનલ પ્રોડક્ટ, ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ, ચોખ્ખી રાષ્ટ્રીય આવક ₹1300 થાય. એટલે કાચી રાષ્ટ્રીય પેદાશમાંથી ઘસારા ખર્ચ બાદ કરવામાં આવે તે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ બનતી હોય છે. નેટ નેશનલ પ્રોડક્ટ કહેવાય તેને. અને છેલ્લો મહત્વનો જે ખ્યાલ છે, કાચી ગૃહ પેદાશ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, GDP, જે ભારતમાં તેની ગણતરી કરવામાં આવે છે. દેશના વૃદ્ધિ દર, ઉત્પાદન વૃદ્ધિ દર માટે, દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી માટે કાચી ગૃહ પેદાશ. કાચી ગૃહ પેદાશ એટલે દેશમાં ઘર આંગણે આંતરિક સાધન દ્વારા જે કંઈ ચીજ વસ્તુઓનું ઉત્પાદન થતું હોય તેમાં વિદેશોમાંથી પ્રાપ્ત થતી આવકનો સમાવેશ કરવામાં આવતો નથી, વિદેશોની આવક બાદ કરવામાં આવે છે. એટલે કે જે દેશમાં કાચી રાષ્ટ્રીય પેદાશ છે તેમાંથી વિદેશોની આવક બાદ કરવામાં આવે, એટલે કે નિકાસ આયાતનો તફાવત બાદ કરવામાં આવે તો એ કાચી રાષ્ટ્રીય પેદાશ કહેવાય. ઘણા સમયે કાચી રાષ્ટ્રીય પેદાશ અને કાચી ગૃહ પેદાશ સરખી હોય તો ક્યારે? જો દેશ એકબીજા દેશ સાથે વેપારમાં સંકળાયેલો ના હોય તો કાચી રાષ્ટ્રીય પેદાશ GNP અને કાચી ગૃહ પેદાશ GDP બંને સરખા આવે. આ સિવાય GNP અને GDP જો આયાત નિકાસ તફાવત બેલેન્સમાં સરખો હોય તો પણ GNP અને GDP બે સરખો હોય. તો રાષ્ટ્રીય આવકના 3 ભાગ પાડવામાં આવે છે, 3 ખ્યાલો રજૂ કરવામાં આવ્યા છે, GNP, NNP અને GDP. કાચી રાષ્ટ્રીય પેદાશ, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, નેટ નેશનલ પ્રોડક્ટ, ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ, કાચી ગૃહ પેદાશ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. તો રાષ્ટ્રીય આવકનો અર્થ થયો, રાષ્ટ્રીય આવકના ખ્યાલો થયા. હવે આ દેશની જે રાષ્ટ્રીય આવક છે, વિશ્વના ઘણા બધા દેશો છે, વિકસિત દેશો છે, વિકસતા દેશો છે, આ બધા દેશોમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે. રાષ્ટ્રીય આવકને માપવામાં આવતી હોય છે. તો રાષ્ટ્રીય આવક માપવા માટેની પદ્ધતિઓ કઈ કઈ છે?
તો ઉત્પાદન પદ્ધતિ દ્વારા રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે. પ્રાપ્ત થતી આવક દ્વારા પણ રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે. ખર્ચ અને બચતો દ્વારા પણ રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે. તો જુદા જુદા દેશોમાં આ આવક ગણવાની પદ્ધતિ જુદી જુદી હોય છે. જેમ કે વિકસતા દેશોમાં ઉત્પાદન પદ્ધતિ દ્વારા રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે, જ્યારે વિકસિત દેશોમાં યુએસએમાં આવકની ગણતરીને ધ્યાનમાં રાખતા પ્રાપ્ત થતી આવકને ધ્યાનમાં રાખતા દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે. તો આ જે 3 પદ્ધતિઓ છે, આ ત્રણેય પદ્ધતિઓને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સૌ પ્રથમ પહેલી પદ્ધતિ છે ઉત્પાદન પદ્ધતિ દ્વારા રાષ્ટ્રીય આવકની ગણતરી. તો ઉત્પાદન પદ્ધતિ દ્વારા જે માર્શલની વ્યાખ્યા છે કે દેશમાં વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનો દ્વારા દેશના ખેતરોમાં, કારખાનાઓમાં જે કંઈ ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય છે, આ ચીજ વસ્તુઓ ભૌતિક પણ હોય, બિનભૌતિક પણ હોય, આ ચીજ વસ્તુઓના ઉત્પાદનનું જે મૂલ્ય અથવા જે કિંમત નક્કી થાય તેનો જે સરવાળો આવે તેને કાચી રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે અથવા કાચી રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. ચીજ વસ્તુઓનું જે ઉત્પાદન થાય જુદા જુદા વિભાગોનું, એનું જે મૂલ્ય હોય તેનો સરવાળો કરવામાં આવે છે. જેમ કે ખેતી, તો તેનું મૂલ્ય ₹1000 છે. ઉદ્યોગોમાંથી પ્રાપ્ત થતું ઉત્પાદનની આવક ₹1000 છે. આ રીતે સામાજિક ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતી આવકનું પ્રમાણ 1000 છે. બાંધકામમાંથી પ્રાપ્ત થતી આવકનું પ્રમાણ 1000 છે. તો કુલ કાચી રાષ્ટ્રીય પેદાશ, કાચી રાષ્ટ્રીય આવક 4000 થઈ. જો આમાંથી 4000માંથી ઘસારા ખર્ચ ₹500 બાદ કરવામાં આવે તો ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ અથવા ચોખ્ખી રાષ્ટ્રીય આવક ₹3500 થાય. હવે આમાંથી વિદેશોની આવક બાદ કરીએ આપણે ₹500, તો દેશની કાચી ગૃહ પેદાશ ₹3000 કહેવાય, GDP. તો જે ઉત્પાદન હોય એનું મૂલ્ય હોય એનો જે સરવાળો થાય કાચી રાષ્ટ્રીય પેદાશ કહેવાય. તેમાંથી ઘસારા ખર્ચ બાદ કરીએ તો ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ આવે. તેમાંથી વિદેશોની આવક બાદ કરીએ તો કાચી ગૃહ પેદાશ કહેવાય. તો ઉત્પાદન પદ્ધતિ દ્વારા રાષ્ટ્રીય આવકની ગણતરી આ રીતે કરવામાં આવતી હોય છે. બીજી પદ્ધતિ આવક દ્વારા રાષ્ટ્રીય આવકની ગણતરી. તો દેશમાં આવકના માધ્યમો કયા કયા છે? ઉત્પાદનના જે સાધનો છે, આ ઉત્પાદનના સાધનોને જુદા જુદા સ્વરૂપની આવક પ્રાપ્ત થાય છે. જેમ કે ઉત્પાદનનું સાધન જમીન, તેને ભાડાના સ્વરૂપની આવક પ્રાપ્ત થાય છે. ઉત્પાદનનું સાધન શ્રમ, તેને પગાર કે વેતનના સ્વરૂપમાં આવક પ્રાપ્ત થાય છે. મૂડી, તો તેને વ્યાજના સ્વરૂપની આવક પ્રાપ્ત થાય છે. નિયોજક, તો તેને નફાના સ્વરૂપની આવક પ્રાપ્ત થાય છે. આ સિવાય સરકારી સાહસોની જે આવક થાય છે, આ જુદા જુદા વિભાગો થયા, આ જુદા જુદા વિભાગોની જે આવક આવે એનો જે સરવાળો કરવામાં આવે તે દેશની રાષ્ટ્રીય આવક બનતી હોય છે. આ બીજી પદ્ધતિ થઈ આવક પદ્ધતિ દ્વારા રાષ્ટ્રીય આવકની ગણતરી. મોટાભાગના વિકસિત દેશોમાં આવક પદ્ધતિ દ્વારા દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે. ત્રીજી પદ્ધતિ ખર્ચ કે બચત દ્વારા રાષ્ટ્રીય આવકની ગણતરી. આ સમજવામાં થોડી મૂંઝવણ અનુભવાશે કે ખર્ચ દ્વારા રાષ્ટ્રીય આવકની ગણતરી કેવી રીતે કરવામાં આવે. તો કેન્સને પણ સમજાવેલું છે, કેન્સ નામના અર્થશાસ્ત્રીએ, કે એકનું ખર્ચ એ બીજાની આવક હોય છે, એકની આવક એ બીજાનું ખર્ચ હોય છે. ખર્ચ થાય, આવક થાય, ખર્ચ થાય, આવક થાય, આવકનું સર્જન થતું હોય છે. અને કેન્સના મત મુજબ વાય બરાબર સી વત્તા એસ, આવક બરાબર ખર્ચ વત્તા બચત. તો ખર્ચ અને બચત દ્વારા આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાની છે. એકનું ખર્ચ એ બીજાની આવક હોય છે, એકની આવક એ બીજાનું ખર્ચ હોય છે, બાકી બચતો હોય છે. આવકમાં વધારો થાય તો તેની સાથે ખર્ચમાં પણ વધારો થતો હોય છે, બચતોમાં પણ વધારો થાય. પણ બચતોના વધારા કરતાં ખર્ચમાં વધારો થાય ઓછો થાય છે, બચતો વધુ વધતી હોય છે આવક વધારાની સાથે, આ કેન્સના મત મુજબ. તો ખર્ચ દ્વારા કે બચતો દ્વારા રાષ્ટ્રીય આવકની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે? તો ખર્ચના પણ વિવિધ સ્વરૂપો હોય છે. વ્યક્તિગત ખર્ચ હોય, વપરાશ ખર્ચ હોય, મૂડી સાધનો પાછળનું ખર્ચ હોય, સરકારનું જાહેર ક્ષેત્રનું ખર્ચ હોય, કોઈકનું ખાનગી ખર્ચ હોય, બરાબર. આ બધા ખર્ચના જુદા જુદા વિભાગો છે. આ ખર્ચના વિભાગોના જે
ધારો કે વ્યક્તિગત વપરાશી ખર્ચ આટલા રૂપિયા, 1000 રૂપિયા, મૂડી સાધનો પાછળનો ખર્ચ આટલા રૂપિયા, સરકારી સાહસો પાછળનો ખર્ચ આટલા રૂપિયા, 1000 રૂપિયા, તો રૂપિયા 3000 ખર્ચ થયું. આ 3000 રૂપિયા ખર્ચથી તેની સામે આવક પણ થવાની છે. એકનું ખર્ચ એ બીજાની આવક છે, એકની આવક એ બીજાનો ખર્ચ છે. આ જુદા જુદા વિભાગોનો જે ખર્ચનો સરવાળો થાય તે દેશની રાષ્ટ્રીય આવક બનતી હોય છે. તો આ રાષ્ટ્રીય આવક માપવાની 3 પદ્ધતિઓ થઈ: ઉત્પાદન પદ્ધતિ, આવક પદ્ધતિ અને ખર્ચ પદ્ધતિ. હવે રાષ્ટ્રીય આવકની આ માપવાની પદ્ધતિમાં કઈ મુશ્કેલીઓ નડતી હોય છે, કઈ મર્યાદાઓ રહેલી છે, તેનાથી પણ આપણે પરિચિત થવું જોઈએ. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં મુશ્કેલીઓમાં આપણને કયા કયા પ્રશ્નો ઊભા થતા હોય છે. તો રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સાચી ગણતરી આવતી નથી, તેની કેટલીક મર્યાદાઓ પણ હોય છે. જેમ કે નાણાં દ્વારા ના મપાતી જાહેર સેવાઓ. સરકારની કેટલીક જાહેર સેવાઓ છે જે કલ્યાણ માટે જાહેર સેવાઓ મૂકવામાં આવેલી હોય છે. જેમ કે રોડ, રસ્તા, વાહન વ્યવહાર, જાહેર બગીચાઓ, પાણીની સગવડો, આ બધી દેશના લોકોના સામાજિક કલ્યાણ માટે આ સેવાઓ કરવામાં આવતી હોય છે. આમાંથી સરકારને આવક પ્રાપ્ત થતી નથી. તો આવી આવકનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થઈ શકતો નથી. જે જાહેર સેવાઓ છે જે માપી શકાતી નથી. બગીચામાંથી કેટલી આવક થઈ સરકારી છે, સિવિલ દવાખાનાઓમાંથી કેટલી આવક થઈ એ પણ સરકારી છે. આ બધું સરકાર દેશના કલ્યાણ માટે કરતી હોય છે. તો સેવા માર્ગમાંથી જે આવક પ્રાપ્ત થાય તે દેશની રાષ્ટ્રીય આવકમાં આવતું નથી, કારણ કે તે માપી શકાતી નથી. નંબર 2, વિનિમય ના થતી ચીજ વસ્તુઓ. ઘણી બધી ચીજ વસ્તુઓ એવી છે તેનો વિનિમય થતો નથી, બજારમાં આવતી નથી, લેવડ દેવડ થતી નથી. તો આવી ચીજ વસ્તુઓ જે છે વિનિમય ના થતી તેનો રાષ્ટ્રીય આવકમાં સમાવેશ થતો નથી. દાખલા તરીકે ઘરમાં સ્ત્રી ઘરકામ જાતે કરે તો કોઈની આવક થવાની નથી, કામવાળીની આવક થવાની નથી, બરાબર. એ સિવાય આપણે જાતે દાઢી બનાવતા હોઈએ તો એ આપણો વિનિમય થતો નથી, સામે કોઈને આપણે આવક આપતા નથી, કોઈને રૂપિયા ચૂકવતા નથી. આ સિવાય આપણા ઘરના બગીચામાં શાકભાજી વાવી હોય કે પોતાના ખેતરમાં ઘર માટેની શાકભાજી વાવી હોય તો આપણે એનું વેચાણ કરતા નથી, એનો વિનિમય થતો નથી, ઘર વપરાશ માટે રાખીએ છીએ. તો જે ચીજ વસ્તુઓનો વિનિમય થતો નથી તે ચીજ વસ્તુઓ રાષ્ટ્રીય આવકમાં આવતી નથી. આ બીજી મર્યાદા. ત્રીજી મર્યાદા સાટા પદ્ધતિ. આજે વર્તમાન સમયમાં તો નાણાં પદ્ધતિ દ્વારા વિનિમય થાય છે, નાણાં દ્વારા વસ્તુની લેવડ દેવડ થાય છે, પણ વર્ષો પહેલાં અને આજે પણ ક્યાંક ક્યાંક ગ્રામીણ વિસ્તારોમાં સાટા પદ્ધતિ દ્વારા લેવડ દેવડ થાય છે. તો જે સાટા પદ્ધતિ દ્વારા જે લેવડ દેવડ થાય તે રાષ્ટ્રીય આવકમાં સમાવેશ થતો નથી. જેમ કે વસ્તુના બદલામાં વસ્તુની લેવડ દેવડ થતી હોય તો ત્યાં નાણું આવતું નથી, ત્યાં રૂપિયો આવતો નથી. આવી આવક રાષ્ટ્રીય આવકમાં જતી નથી. ચોથી મર્યાદા નિરક્ષરતા. શિક્ષણનું પ્રમાણ ઓછું. વિકસિત દેશોમાં તો શિક્ષણનું પ્રમાણ 80%, 90% લોકો શિક્ષિત છે, પણ મોટાભાગના વિકસતા દેશોમાં ભારત હોય, પાકિસ્તાન હોય, ચીન હોય, બાંગ્લાદેશ, અહીંયા 60%ની આસપાસ શિક્ષણનું પ્રમાણ છે. હવે તમે વિચારો, આવક પ્રાપ્ત કરનારા બધા જુદા જુદા લોકો હોય છે. કોઈ ધનિક હોય, કોઈ સમૃદ્ધ હોય, કોઈ શિક્ષિત હોય, કોઈ ઉદ્યોગપતિ હોય, કોઈ વેપારી હોય, કોઈ સામાન્ય કારીગર હોય, મજૂર વર્ગ હોય, ગરીબ હોય, આ બધા હોય. હવે જે લોકો ગરીબ છે, નાનો સામાન્ય કારીગર વર્ગ છે, નાના સીમાંત ખેડૂતો છે, ખેતમજૂરો છે, આ બધા નિરક્ષર હોય છે. તેમની આવકના કોઈ પણ જાતના હિસાબો રાખતા નથી. તો જે કંઈ આવકના હિસાબો ના હોય તે દેશની રાષ્ટ્રીય આવકમાં જતા નથી. નિરક્ષરતાના કારણે પણ દેશની રાષ્ટ્રીય આવકનો જે સાચો આંક હોય તે સાચો આંક પ્રાપ્ત થતો નથી. ઓછી રાષ્ટ્રીય આવક ધ્યાનમાં લેવામાં આવતી હોય છે, વધુ રાષ્ટ્રીય આવક આવતી નથી. પછી કરચોરી. કરચોરી દેશની જે રાષ્ટ્રીય આવકમાં જે દાખલા તરીકે ડૉક્ટરો હોય, વકીલો હોય, એન્જિનિયરો હોય, ખેડૂતો હોય, સરકારી કર્મચારીઓ હોય, આ બધાની જે આવક થતી હોય એના ઉપર સરકાર ઇન્કમ ટેક્સ આવકવેરો લેતી હોય છે. 5% હોય, 20% હોય કે 30% હોય. આ જુદા જુદા ટકાવારીના માધ્યમ દ્વારા આવક પ્રમાણે સરકારને આવકવેરો ચૂકવવાનો થતો હોય છે. પણ આમાં આવકવેરો ચૂકવનાર વર્ગ માત્ર સરકારી કર્મચારી જે પ્રામાણિક છે, જેમની કાગળ ઉપર આવક છે, એ લોકો જ સાચો ટેક્સ ભરતા હોય છે.
આ સિવાય મોટા ઉદ્યોગપતિઓ છે, મોટા વેપારીઓ છે, વકીલો છે, ડૉક્ટરો છે, એન્જિનિયરો છે, આ બધા પોતાની આવકના સાચા હિસાબો રાખતા નથી ચોપડા ઉપર, અને એમાંથી રાષ્ટ્રીય આવક ઓછી આવતી હોય છે. કેમ કે પોતે કરચોરી કરે છે, તેમની આવકનો આવકવેરો ભરતા નથી, તે છુપાવે છે. આવક ઉપર જે ટેક્સ આવતો હોય તેમાં જે ચોરી કરવામાં આવતી હોય એને કરચોરી કહેવામાં આવે છે. એટલે કરચોરીથી ઘણી બધી રાષ્ટ્રીય આવકો ઓછી આવે. તો આ એક મર્યાદા છે રાષ્ટ્રીય આવકની ગણતરી માટે. પછી ભારત દેશમાં કે બીજા દેશમાં ક્યાંક સતત બજારનો અભાવ હોય, બજારો નથી હોતા, લેવડ દેવડ થતી નથી, નાણાંમાં વિનિમય થતો નથી, તો એ રાષ્ટ્રીય આવકમાં જવાનું નથી. જેમ કે પશુઓના બજાર હોતા નથી, ભેંસ ગાય કે બળદની ખરીદ વેચાણ થતું હોય તો એ અંદરો અંદર સાટા પદ્ધતિ દ્વારા વિનિમય થતો હોય છે, દેશની રાષ્ટ્રીય આવકમાં આવતું નથી. મરઘા બતકા ઉછેરવું હોય તો એના પણ કોઈ બજાર હોતા નથી. તો આ બજાર સતત બજાર ના હોય, કારીગર વર્ગ હોય, થોડું આવન જાવન કરતા હોય, કે વ્યવહાર કરતા હોય, લેવડ દેવડ કરતા હોય, ખર્ચ આવક મજૂર વેતન આ બધું ચૂકવતા હોય, તો એ પણ રાષ્ટ્રીય આવકમાં આવતું નથી. તો સતત બજારના અભાવના કારણે પણ રાષ્ટ્રીય આવકની ગણતરી જે સાચો અંદાજ હોય તેના કરતાં ઓછો અંદાજ થતો હોય છે. અને છેલ્લી મર્યાદા આપણે બિનકાર્યક્ષમ વહીવટ. તો દેશની જે રાષ્ટ્રીય આવક જે ગણતરી કરવામાં આવે છે અધિકારીઓ દ્વારા, દેશમાં જે કંઈ ચીજ વસ્તુનું ઉત્પાદન થાય છે, ખેતીમાં ઉત્પાદન થાય, ઉદ્યોગોમાં ઉત્પાદન, ઘઉંનું ઉત્પાદન કેટલું થયું, ડાંગરનું ઉત્પાદન કેટલું થયું, આ બધું જે કંઈ વિવિધ પ્રકારના ઉત્પાદનના આંકડાઓ અધિકારીઓ ઓફિસમાં બેઠા બેઠા અંદાજ નક્કી કરીને તૈયાર કરતા હોય, સાચું માપ શોધી શકતા હોતા નથી. એટલે અધિકારીઓ પોતે ખેતરમાં ગયા વગર નક્કી કરતા હોય કે આટલા ઘઉંનું ઉત્પાદન થયું, ગયા વર્ષે આટલું હતું તો આ વર્ષે આટલું થાય. આવી સાચી સાચી આંકડાકીય માહિતી પ્રાપ્ત થતી નથી. એટલે બિનકાર્યક્ષમ વહીવટના અભાવના કારણે પણ સાચી રાષ્ટ્રીય આવકની ગણતરી થતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ CC 506 મેક્રો ઇકોનોમિક્સનું પહેલું ચેપ્ટર આપણે પ્રશ્નો છે, બધા બહુ વિગતવાર લાંબા પ્રશ્નો નથી. જેમ કે રાષ્ટ્રીય આવકનો અર્થ, તો રાષ્ટ્રીય આવકની સામાન્ય વ્યાખ્યા, તે 4 અર્થશાસ્ત્રીઓ આપેલી વ્યાખ્યાઓ માર્શલ, ફિશર, સેમ્યુએલ્સન, પીગુ, આ તૈયાર કરવાનું થાય. રાષ્ટ્રીય આવકના ભાગ કેટલા છે, રાષ્ટ્રીય આવકના ખ્યાલ કેટલા છે, એનું સ્વરૂપ કેવા પ્રકારનું છે, તો 3 પ્રકારનું સ્વરૂપ છે, બરાબર. કાચી રાષ્ટ્રીય પેદાશ, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ GNP, બીજો ખ્યાલ છે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ નેટ નેશનલ પ્રોડક્ટ NNP, અને ત્રીજો ખ્યાલ છે કાચી ગૃહ પેદાશ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, બરાબર, GDP. આ 3 ખ્યાલો, ટૂંકા ખ્યાલો તૈયાર કરવાના. પછી મહત્વનો પ્રશ્ન જે છે તે રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ જે છે, ઉત્પાદન પદ્ધતિ દ્વારા રાષ્ટ્રીય આવકની ગણતરી, પ્રાપ્ત થતી આવક દ્વારા રાષ્ટ્રીય આવકની ગણતરી, ખર્ચ કે બચત દ્વારા પ્રાપ્ત થતી રાષ્ટ્રીય આવકની ગણતરી. તો એક સારો પ્રશ્ન, સરસ રીતે તમારી ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કેવી રીતે થાય, એનો અર્થ, એની વ્યાખ્યા, ઉદાહરણ, એનું આખું તો સરવાળો કઈ રીતે થાય છે, આ તમારે પૂરેપૂરું સમજી લેવાનું. ત્રણેય પદ્ધતિઓ એકબીજાને અવેજી રૂપમાં મૂકવામાં આવેલી છે. તો જુદા જુદા દેશોમાં જુદી જુદી પદ્ધતિઓ દ્વારા રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવતી હોય છે, બરાબર. આ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં કેવી મુશ્કેલીઓ પડી છે એ આપણે ચર્ચા કરી. કેટલીક સેવાઓ છે નામ અપાતી જાહેર સેવાઓ, તો એ રાષ્ટ્રીય આવકમાં આવતી નથી. વિનિમય ના થતી ચીજ વસ્તુ પણ રાષ્ટ્રીય આવકમાં આવતી નથી. સાટા પદ્ધતિ દ્વારા જે વિનિમય થતો હોય, લેવડ દેવડ થતી હોય, તો તે પણ રાષ્ટ્રીય આવકમાં આવતું નથી. નિરક્ષરતા હોય દેશમાં તો એ હિસાબો ના રાખતા હોય તો તે પણ રાષ્ટ્રીય આવકમાં આવતું નથી. કરચોરી દ્વારા છુપાયેલી આવક એ પણ રાષ્ટ્રીય આવકમાં આવતી નથી. બજારનો અભાવ હોય, બજાર સતત ના હોય તો પણ એ પણ રાષ્ટ્રીય આવકમાં આવતું નથી. કેટલાક આંકડાકીય માહિતી બિનકાર્યક્ષમ વહીવટ અધિકારીઓ પોતે આંકડાઓ અંદાજિત નક્કી કરતા હોય છે, તે સાચો માપ રાષ્ટ્રીય આવકનો આવતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલું ચેપ્ટર તમારે સરસ રીતે તૈયાર કરી દેવાનું. જે કોઈ પ્રશ્ન હોય તો મને તે ફોન ઉપર કે વોટ્સઅપ દ્વારા તમે પૂછી શકો છો. ચોક્કસ હું જવાબ આપીશ, બરાબર. થેન્ક યુ વેરી મચ.